ભરૂચમાં ખાડકુવાનું મળમૂત્ર લઈ જતા ટેન્કર ચાલકો બેફામ બન્યા છે। ચાવજ ગામે ખુલ્લી ગટરમાં જ મળમૂત્ર ભરેલું ટેન્કર ખાલી કરતા રોગચાળાનો ભય લોકોને સતાવી રહ્યો છે। ભરૂચ શહેરમાં સોસાયટી વિસ્તારોમાં મળમૂત્રના ખાડકુવા આવેલા છે। આ ખાડકુવા ભરાઈ જાય તો તેને ખાલી કરવા માટે ખાનગી ટેન્કરોને બોલાવતા હોય છે, જેનો તગડો ચાર્જ પણ ટેન્કર માલિકો વસૂલતા હોય છે, જે છતાં પણ લોકોના જીવનું જોખમ ઊભું થાય છે। તે પ્રકારે ચાવજ ગામ નજીક આવેલી ખુલ્લી ગટરમાં ખાડકુવાનું મળમૂત્ર જાહેરમાં જ ખાલી કરી રહ્યા હોવાથી લોકોના જીવનું જોખમ ઊભું થાય અને રોગચાળો ફેલાય તેવો ભય સતાવી રહ્યો છે। ચાવજ ગામે એક ટેન્કરમાંથી મળમૂત્ર જાહેર ગટરમાં જ નિકાલ કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે, જેમાં ટેન્કર ચાલકે એક સોસાયટીમાંથી ખાડકુવાનું મળમૂત્ર લઈ આવી તેને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે વધુ રૂપિયા કમાવા માટે સોસાયટી વિસ્તારમાંથી ટેન્કર મારફતે લાવેલા અત્યંત દુર્ગંધવાળા મળમૂત્રને ગટર મારફતે જાહેરમાં નિકાલ કરી મચ્છરોનો ઉપદ્રવ થાય અને લોકો રોગચાળામાં સપડાય તે પ્રકારેનું ચાવજ ગામે ગટરમાં ટેન્કર ખાલી થઈ રહ્યું હતું, જેનો વિડીયો વાયરલ થતાં ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ દ્વારા કાર્યવાહી થાય તેવી માંગ લોકો કરી રહ્યા છે।